અંકલેશ્વરમાં શાકભાજી માર્કેટ હટાવવાના મુદ્દે હવે વિરોધ થયો છે। માર્કેટ હટાવવાના મામલે પાલિકા સામે મહિલાઓનું આંદોલન છે। ડિમોલેશન હાથ ધરાતા જ શાકભાજી વેચનારાઓમાં રોષ ભરાયો હતો। તો પાલિકાની ટીમ અને મહિલાઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું। તો શાબ્દિક ઘર્ષણ બાદ મહિલાઓ મુખ્ય માર્ગ પર બેસી રસ્તા રોકો આંદોલન પણ કર્યું। રસ્તા રોકો આંદોલનને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અમને હટાવવા હોય તો તંત્ર 50,000ની નોકરી આપે પ્રકારનું સ્થાનિક મહિલાઓએ નિવેદન આપ્યું હતું। રોજગારી છીનવાઈ જતા મહિલાઓનો પાલિકા સામે આક્રોશ। તમે આગળ જ આવો છો, માણસ તૈયારી મૂકીને બી નહીં આવવાનો છે। કલેક્ટર ઓફિસ બી આવેદન પત્ર આપ્યું છે, મામલેદાર સાહેબને બી આવેદન પત્ર આપ્યું છે। જ્યારે આજે 10 દિવસથી અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે, તો અમારી માંગ એ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને ધંધો કરવા દેવામાં આવે। આજે આ બધી બહેનો તમે જોઈ શકો છો, પાછળ આંદોલન પર ઉતરેલા છે। જો અમને ન્યાય ના મળે તો અમે આજે સવારથી સાંજ લગી ક્યાં તો કાલ સુધી બી અમે આંદોલન કરવા તૈયાર છે। જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા અમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંડર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે। આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો એ બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું